राम कथा सुनाते राम सकल कुल धाम की। हम कथा सुनाते राम सकल कुल धाम की। ये रामायण है पुण्य कथा श्री राम की। हाँ ये रामायण है पुण्य कथा श्री राम की। तो हेलो मित्रों, जय श्री कृष्ण। કેમ છો તમે બધા? મજામાં ને? અને તમે મને કમેન્ટમાં પૂછ્યું તો હું તમને જવાબ આપું છું કે હું તો એકદમ મજામાં છું, મોજે દરિયા છે આપણે તો. હવે તમે બધા મને કમેન્ટમાં કહી દો તમે કેમ છો, મજામાં ને? લૂબુ કેવીક વાય છે તમારે? અને કાલ તો કેવો વાયરો ઉપડ્યો તો કા? તમારે તે વરસાદ નતો આવ્યો ને? તો મિત્રો જેવું કે મેં તમને કીધું તું કે છે ને હું આખો દી શું કરું ને ડેલી રૂટીન તમને કહેવાનો છે. નાસ્તો કરતા કરતા આપણે વિડિયો પૂરો થઈ ગયો તો ને હવે ચાલુ કર્યો છે અહીંયાથી. જો નાસ્તો બાસ્તો કરીને આ કોટ બોટ પહેરીને આવીશું તૈયાર થઈને. અને તમને તો ખબર જ છે કાલ મારે ને જીગર ને જરીક છે ને વિવાદ થઈ ગયો તો, ઝઘડો થઈ ગયો તો અમાર નનકોક. આમ તો નનકોક ન કહેવાય કા, થોડોક છે ને મોટો ઝઘડો થઈ ગયો તો. તે જીગર થોડાક રીસાઈ ગયા છે ને મને દવાખાને મૂકવા હાલે એમ નથી. તે હું આવીશું અહીંયા બસ પકડવા, જીપડું પકડવા, જે મળે એ પકડવાનો છે આપણે. કેવો નહીં મિત્રો? આપણે બાયો રિહાય ને તો ભાઈ માણાને કઈ ફરક જ ના પડે, કેમ કે આપણને તો સાધન નાખતા આવડતું જ ન હોય. અને પોતે રિહાઈ જાય તો અહીંયા મૂકવાની આલો ને અહીંયા મૂકવાની આલો ને હાલીને જાઓ. હવે તો છે ને મારે ગાડી શીખવી છે, વહી એને ગરજ પડશે ને. પણ એને તો ક્યાંય ગરજ પડે, એને તો આવડે છે હંધર ભટભટી હાંકતા. પણ કઈ નક્કી ન કહેવાય કઈ એક તો એમાંય પંચર પડે ને. કેવાય છે ને કરમ છે ને ફરીને પાછું આવે. તો આજે જીગર મને રખડાવી છે તો ક્યારેક મારે એને રખડાવવાનું નહીં થાય. હું નહીં રખડાવ તો બીજું કોક રખડાવશે. સાચી વાત કે નહીં? આના ઉપર તો છે ને કોક તો મને કમેન્ટ કરીને કહેશે તો છે ને સેજલ બેન તમારા ઉપર ક્યારેક કરમ ફરીને પાછું નહીં આવે. આજે તમે જીગરને રીહ ચડાવી, કાલ તમને કોક ચડાવશે. બે જણા વચ્ચે આવા મીઠા ઝઘડા તો હાલે રહ્યા કા? તમે જ કયો મિત્રો, હાલે કે નહીં? પણ મિત્રો હાવ સાચું કહું છું, તમે છે ને તમારે બે જણા વચ્ચે જેટલો વઢવો એટલો વઢજો, પણ તમારે કામે જવાનું હોય ને એના પહેલા નાસ્તો કરતા કરતા ના વઢજો ને કે મારી વાત તમે રખડી જાશો. પછી બસ ગોતવી પડશે ને જીપડું ગોતવું પડશે ને રિક્ષા ગોતવી પડશે ને. ઈ મળી જાય તોય ઠીક છે, નહીં મળે તો લ્યો પદડાઈ રહ્યા. પછડતા રોડ ઉપર ટટીએ ગોતો હાલી જવું પડશે. કાંઈ વાંધો નહીં કા મિત્રો? બાકી તમે કયો મોજમાં છો ને? તમારે ગાડું કેમ હારું હાલે હર્યું ને? બાકી આજ હાંજ પહેલા મારે જીગરને મનાવવા પડશે. મારા વિડિયોની શૂટિંગ કોણ કરશે? કાંઈ વાંધો નહીં તો થઈ જશે કા? ઘરવાલે કો મનાને કી નિંજા ટેકનિક ડીંગ ડીંગ. ઓલો અથરીમાં આવે છે ને આપણે એની નિંજા ટેકનિક લઈ આવશો તે પટ દઈને મનાઈ જશે. આ શું વાગ્યો? એવું લાગે છે મિત્રો કે સાધન છે ને આવવા મંડી જશે. અમારે છે ને અહીંયા બસનો કોઈ ટાઈમ ફિક્સ ન હોય. ક્યારેક 15 મિનિટ મોડી આવે, ક્યારેક 15 મિનિટ વહેલી આવે, તો ક્યારેક અદલ પહોંચી આવે, એટલે જીરો ઉપર ટચ થઈને પહોંચી આવે. એટલે છે ને આપણે ક્યાંય જવું હોય ને તો બસ જે ટાઈમે આવતી હોય ને એ ટાઈમ પહેલા 15 મિનિટ પહેલા પહોંચી જ જવાનું, રોડે ટચ થઈ જ જવાનું. કેમ કે બસ 15 મિનિટ મોડી આવે ને તો આપણે બસની વાટ જોઈ 15 મિનિટ. આપણે 15 મિનિટ મોડા આવે તો બસ આપણી વાટ ના જોઈ તો નીકળી જાય હુંરી. દુઃખ છે ને કોઈ બસમાં મુસાફરી કર્યાનું કા, પણ બેહવાની મજા આવે બાકી નહીં. મારો તો મિત્રો છે ને બસમાં છે ને દ્વારકા જવાનો વિચાર છે. કોને કોને હાલવું છે દ્વારકા જરીક મને કહેજો તો ખરા. હમણાં એક દી ગયા તો પણ હજી બીજી વાર જાઉં છે. તમે જરીક કમેન્ટ કરીને કહી દેજો કોને કોને હાલવું છે. નામ લખાવી નાખજો પાછા. ધર્મિષ્ઠાબેન, શીતલબેન, નૈનાબેન તમારું નામ લખી નાખો. એનીવે વાતો ઘણી થઈ ગઈ. હવે છે ને જેમ તમે જોઈ શકો છો હું બસ સ્ટેશને પહોંચી આવી છું. બસ સ્ટેશને છે ને બસ સિવાય કેટલાય માણા ભર્યા છે. અમુક જાય હેર્યા, જો ડોકરા બાપા બેઠા છે કેવા અસલ ના ચહેર ઉપર. અને આ સામે માસ્તર ઉભા લાગે એક. એની ભેગેની છોકરી લાગે. જો તો કેવી સિન્સિયર, આવી સિન્સિયર છોકરીઓ છે ને માસ્તરની જોઈ. આપણે તો અહીંયા વાવતા જાય ને વીણતા જાય એવું છે. આ માસ્તર નો ઉભો હોય ને ઈ જ શાંત હોય. બાકી આપણે તો છે ને ખખડાવી મૂકે ને બસ સ્ટેશનમાં સાધનથી ઘણો અવાજ તો એના ખીખોડાનો આવે. કેવો શાંત હોય ને શિક્ષકની લોકો. એની છોકરીઓ ને એના છોકરા હંધા હોશિયાર જ હોય લે વડા. ના હો પાછા કોક તો છે ને અપવાદ નીકળે જ, કોક તો એકદમ ડબલા હોય. અમારા ગામમાં છે ને એક ડોક્ટર છે કાંઈ અને બે છોકરા છે, એક છોકરી ને એક છોકરો. એના છોકરાનો તો નથી ખબર, બાકી છોકરી તો છે ને મારા ભેગે જ ભણતી, હાવ ડબલો હતી. અને પોતે એવા અસલના ડોક્ટરો ને ગામમાં વડા વખાણાય છે ને. હું એ કઈ એવી હોશિયાર નથી નિહારમાં. હું થોડીક ડબ્બો જ હતી, પ્રાઇમરીમાં હતી ને હું ડબ્બો જ હતી. આ તો પછી હોશિયાર થઈ. પણ જેવી હું ડબ્બો હતી ને એ તો મારા અહીંયા હાવ ડબ્બો હતી. સાચું કહું ને મિત્રો તો પહેલા છે ને પ્રાઇમરી ભણતી ને ત્યારે તો એવી હાવ ડબ્બો હતી. અને પછી કોણ જાણે કોણે કેવું કાળું જાદુ કર્યું કે પછી તો જે હોશિયાર થઈ ગઈ ને પહેલો નંબર આવતો લે. અને ઈ ડાક્ટરની છોકરી તો હાવ ડબલો તે મારા અહીંયા હાવ ડબલો. એના ઉપર કોઈને કાળું જાદુ નહીં કર્યો તો ડબલો જ રહી. કઈએ બસ આવશે. વાતો ઘણી થઈ જાય છે નહીં મિત્રો? વાતા બસ ચુકાઈ ગઈ ને તો હું તો એમાંય રખડી પડીશ. તમે જરીક ધ્યાન હોય તો કહેજો તો ખરા બસ જાય તો. આ બસ સ્ટેશને છે ને તમે 24 કલાક જુઓ ને તો મણો હોય ને હોય જ. ઓ ઉંપાય તમે ઓટલો દેખો રહ્યા ને ત્યાં તો ડોકરા લેટતા જ હોય. અત્યારે એક ડોકરા બાપા બેઠા જ છે જુઓ જાણે. જે સિરિયસ મોડમાં બેઠા છે ને નનકો છોકરો બચારીને મોઢું જોઈને જ બીઆઈ જાય. આ રહ્યા ને આ બધા મને લાગે છે કે બસની જવાટ જોવે છે રહ્યા. નહીં જોતા હોય તો હું ખબર ભાઈ, એકવાર પૂછી તો લઉં. કોને પૂછું? આ માસ્તરને તો નથી પૂછું ભાઈ. મોઢું તો જુઓ અહીંયાનું કેવું ડેન્જર બનાવી રાખ્યું છે. ભલે મોઢો તો હંધાઈને એવો લાગે છે કોકો કોઈ દત કાઢે છે રે. પણ આ ડોકરા બાપાને પૂછી લઉં લે ને, થોડાક નજીક છે ને. હા હાલીને પગ દુખ્યા મારા તો. સીતારામ બાપા. સીતારામ બા. બાપા ક્યાં જાવ છે તમારે? હમણે જાઉં છે ત્રંબો રસ્તે. ઠીક, ત્રંબો 3 રસ્તે જાવ છે કા? તો
તો બાપા બસની જ વાટ જોઈને બેઠા છો ને, કઈ ના બેઠા છો? હું તો બોયનો બેઠો છું, સવારના પોરમાં આવીને બેહી ગયો તો. ઠીક. તો મિત્રો આપણી બસ છે ને હજી નીકળી નહીં હોય, મને એવું લાગે છે રહ્યું. આ બાપા હવારના અહીંયા બેઠા છે. બસ નીકળી ગઈ હોય તો આ બાપા નીકળી ગયા હોય ને. કયા ગામના બાપા? આ ગામના તો નથી લાગતા. એ અમે તો રાજકોટ રહીએ છીએ, અમાર છોકરા અહીંયા રહેશે. બસ આવી ગઈ. એ બાપા જલ્દી હાલો આપણી બસ આવી ગઈ, નકર તમે રહી જાશો ને હું રહી જઈશ. એ મારી રોઈ ખદડી ઊભી નહીં રહેતી લે, ઊભી તો રહે. એ બાપા તો આપણને લીધા વગર જ આલી ગઈ. એ બેટા ઈ નિહારિયા વાળાની બસ હતી, આપણી નથી. લ્યો મિત્રો મારે તો ભૂખું થઈ ગયું. આવડી ઉંમરના બાપા છે તો એને ખબર છે કે નિહારિયા વાળાની સ્કૂલ બસ હતી. હા તમે એમ ના સમજતો કે આવડી ડાક્ટરની છે ને બસમાં ખબર નથી પડતી. આ તો છે ને હું ક્યારે બસમાં મુસાફરી કરતી નથી ને એટલે મને ખબર નથી. પણ છે નિહારિયા વાળાની બસ, નિહારિયાને લેવા જાય છે. હમણાં છે ને અહીંયા અંગ્રેજી માધ્યમની નિહાર બની છે ને તો એમાં છે ને બસ સ્પેશિયલ રાખેલ છે, છોકરાને ઘરેથી લેવાય જાય ને ઘરે મૂકીને આવે. હેલો સર, હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. તમારે ક્યાં જવું છે? અમારે એક્ચ્યુઅલી રામપરા જવું છે. હા તો બસ રામપરા માટેની નથી ગઈ ને હજી, કે નીકળી ગઈ? બસ તો વહી ગઈ છે વેલી, હવે છે ને બીજા સાધનની રાહ જોઈએ છીએ. બસ નીકળી ગઈ હે? હા બેન બસ તો ક્યારની વહી ગઈ. લ્યો મિત્રો આ બેન કહેશે કે બસ તો ક્યારની વહી ગઈ. કાઈ વાંધો નહીં, લ્યો બસ નહીં તો જીપડે બીજું શું, કા રિક્ષા બિક્ષા તો આવશે ને. એક્ચ્યુઅલી છે ને અમારા ગામમાંથી સાધન તો કેટલાય જાય, કા રામપરા છે ને એક નનકોક શહેર છે. અમારા ગામડામાં એટલી બધી વસ્તુ ના મળે, નિહારો એવું ના હોય, પ્રાઇમરી સુધી ભણવાનું હોય, વાહે ના હોય. તે હાઈસ્કૂલ નું ભણતર ને બીજું કઈ લેવું હોય ને શાકભાજી આ તે તો શહેરમાં જવું પડે. તે રામપરા શહેર માટે બસ આવે છે એક. તે બસ ને સાધન ને હંધુય વેલો વેલો નીકળી જાય. બસ તો હે ને દર કલાકે આવે, પણ અત્યારે છે ને મને એમ લાગે કે બંધ પડ્યો લાગે હંધુય. ને સાધન જાય બીજો જીપડો અને કેટલું જાય, પણ છે ને કોકને શાક બકાલ લેવા જવું હોય તો કોકને શું લેવા જવું હોય, દૂધ ને આતે લેવા જવું હોય ને તે વેલો જ નીકળી જાય. હવે તો કોક રિક્ષા બિક્ષા મળશે. ઓહો કરાયા ને કઈ હવારમાં ખોટું મેં જીગર ભેગા બાજાબાજી કરી લીધી. ના કરીએ તો કઈ હતું, આટલી વાર તો દવાખાને પહોંચી ગઈ હતી ને અસલ ટાઢી એવામાં બેઠી હતી. પણ શું થાય કયો? ઓહો हाँ हो गई गलती मुझसे मैं जानता हूँ, पर अब भी तुझे मैं अपनी जान मानता हूँ. हाँ जान मानता हूँ. गलती तो सबसे होती है, गलती मुझसे भी हो गई, अब माफ भी कर दे मुझे, क्यों दूर इतना हो गई एक गलती के लिए, तू क्यों साथ छोड़ गया, तू क्यों मुंह मोड़ गया. અને મને બસ આટું આમ બસ સ્ટેશને રખડતા મૂકીને હાલ્યો ગયો. કેવો છે આ જીગર તો. રામપર હાલો રામપર. હા કોઈ નહીં તો કઈ આ સકડી તો આવી. હાલો ભાઈ હટ ભાગો. કાકા શ્રીજી રોડ કને જાવ છે, કેટલા લેશો? બેન 25 રૂપિયા. હા ભલે લ્યો. પાછા એને સકડી ઉપાડતા વાર નહીં કરો ને, મારે છે દવાખાને જાવ છે, મોડું થાય છે. હા ના બેન બેસી જાવ એટલે અહીંયાથી નીકળવાનું છે. થોડું ઉતાવળું આપજો કાકા, પણ એટલું ઉતાવળું ના આપજો કે એક્સિડન્ટ થઈ જાય. બેન 20 વર્ષથી સકડી આખું હોય, એક દાખલો નહીં બન્યો કે એક્સિડન્ટ થયું હોય. તો હારું લ્યો કાકા. તો મિત્રો મને તો છે ને સકડી મળી ગઈ છે, તે હું જાઉં છું દવાખાને. મારે છે ને 10 મિનિટનો રસ્તો હે, હમણાં પહોંચી જઈશ. પણ એના ભાડા તો જો વધી ગયા મુઈ. કાકા હમણાં ભાડા બહુ વધી નથી ગયા? બેન વધી જ જાય ને, પેટ્રોલ ડીઝલ ના ભાવ તો તમે જોવો વધી નથી ગયા. ઈ સાચી વાત. બાકી રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે, કામ કરશે ને કોઠીએ કદી ન ખૂટશે નાણા રે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે, અલગ ધણીની ખોજ મારેવું રે, હે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, હરિ તારા નામની ને ઠાકર તારા નામની, હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. તો મિત્રો આ મારી હોસ્પિટલ આવી ગઈ. હવે આપણે અંદર જાશું. તમે જુઓ અહીંયા કામ કરશો, ઓલો બીજો માળ દેખાય રહ્યો, બીજો ડબ્બો દેખાય રહ્યો, તો એમાં જ મારી ઓફિસ છે. આજ તમને પૂરી ટૂર કરાવું, તમે જુઓ ને. એક્ચ્યુઅલી છે ને અમાર દવાખાનું દિવસના 10 વાગે ચાલુ થાય ને સાંજે 5 વાગે બંધ થઈ જાય. અને છે ને અત્યારે 10 વાગવામાં 10 મિનિટની વાર છે. તો અત્યારે માણસની અવર જવર છે, કેટલાય નામ લખાલ પડ્યા હશે, લાઈનો લાગલ પડી હશે. એટલે છે ને હું તમને સલાહ આપું છું કે તમારે છે ને ખાવામાં પીવામાં બહુ ધ્યાન રાખવાનું. જેમ બને એમ સાદો ખોરાક ખાવાનો, ફ્રૂટ ખાવાનો અને પાણી વધારે પીવાનું. તેલ વાળું ને બજારિયું તો થોડુંક ઓછું થાય ને, ઈ જ વધારે સારું. અને ધ્યાન રાખતા જો ના સતે કઈ થઈ જાય તો આ દવાખાનું આપણું ખુલ્લું જ છે, હાલે આવજો. ઉચ્ચ કોટીની સુવિધા મળે અહીંયા ભલે લે. હું હાલતી થામ હવે. જો આ દવાખાનામાં જઈને અંદર છે ને મારા નામની એન્ટ્રી પાડીશ, પછી મારા વોર્ડમાં જઈશ, મારા વોર્ડમાં જઈને ત્યાં મારી સાઈન કરીશ. એકદમ અદ્યતન સુવિધા છે ટેકનોલોજીથી ભરપૂર. પણ બાપા હવાર છે તો ગરમી તો જો થાય. આવી ગરમીના તો મને છે ને દવાખાનાની બારે ગોલા યાદ આવી જાય કે છે ને હું હે ને બહારનું વધારે કઈ ખાવું નહીં, ખાલી પાણીપુરી ને ગોલા ખાવું. એટલે ગોલા આવે ખબર, ગોલા અજદના ગોલા ખાવા છે. અને અમદાવાદમાં તો એક ગોલા કેવા મળે છે ને, હું ઊંચા મારે તો એકવાર ગોલા ટ્રાય કરવા જવા છે. અમદાવાદના ઈ ગોલા કોણે ટ્રાય કર્યા છે જરીક આંગળી ઊંચી કરજો. તો તમે હાથે કરશો તો મને ખબર નહીં પડે, કમેન્ટમાં આંગળી ઊંચી કરી નાખજો. કેવા અસલ નહીં મારાથી મોટા ગોલાઓ. અહીંયા લે હવે આપણે દવાખાનાની અંદર જાશું. મેં જા રહા હું દૂર, તુમ આવાજ દોગી ક્યા,
हाँ मैं जा रहा हूँ दूर तुम आवाज दोगे क्या तेरा नाम धोखा रख दूं नाराज होगी क्या તો મિત્રો જેમ તમે જોઈ શકો છો આપણે દવાખાનાની અંદર આવી ગયા છીએ સૌથી પહેલા તો છે ને મેં સાઈન કરી મારો ફોન છે ને એક કબાટમાં રાખ્યો મારો પર્સ બધું કબાટમાં રાખ્યો અને પછી છે ને મારા વોર્ડ તરફ આવવા માટે તૈયાર થઈ ગઈ હવે આપણે આપણા રૂમ તરફ જાશું આમ પા હાલો ओ कान्हा अब तो मुरली की मधुर सुना दो तान सरप्राइज તો આ છે આપણો રૂમ આ છે જો રૂમ મારો જશે ને બેહીને દર્દીઓને ચેકઅપ કરું અને જો હજી દર્દીઓને કોઈ ઇન્જેક્શન કે બાટલા ચડાવવાનું તો બીજો રૂમ છે આ રૂમમાં તો ખાલી હું દર્દીઓને ચેકઅપ કરું અને દવા લખી દઉં ને એવું જ કરું બસ અને જો કોઈ દર્દી છે ને વધારે બીમાર હોય ને તો હું પાસે ખાટલો પડ્યો ને એના ઉપર બેહારું તો મિત્રો ઓલી સકડીમાં બેહીનો જે થાકી ગઈને 10 મિનિટનો રસ્તો હતો પણ જે ભભડતી આવી સૌને તો હવે છે ને હજી મારે દવાખાનું ચાલુ થવાને 10 મિનિટની વાર છે હું આ ખુરશી પર બેહીને 10 મિનિટ રિફ્રેશ થઈશ આજ છે ને મારે એક્સરસાઇઝ કરવાની રહી ગઈ છે એટલે 10 મિનિટમાં છે ને 5 મિનિટ થોડોક છે ને યોગ કરીશ અનુલોમ વિલોમ કરી લઈશ શ્વાસ લઈશ ને બહાર કાઢીશ હા મિત્રો આ એક્સરસાઇઝ અને આપણો યોગા રહ્યો ને એમાં છે ને આપણા શરીરના અંધા રોગોનો ઈલાજ છે પણ હું આપણને જીરત નથી થતી આપણે તો હે ને 10 દી થી તાવ આવતો હોય 11મે દિવસે દવાખાને આવીને એવી ઈચ્છા થઈ આવી કે એક દીમાં પટનારો મટી જશે પાછા કેટલાય દર્દી તો શું કે ખબર છે મેડમ મટી જશે ને એક દીમાં મટી જશે ને એક દીમાં 10 દીનો તાવ તારે એક દીમાં મટે જીરત નથી થતી કોઈને નકર ને યોગ અને એક્સરસાઇઝ માં અંધાયના રોગોનો ઈલાજ છે આ તો શું એક ગોળી દઈએ એટલે વાહ અંદરના કેમિકલ અસર કરે ને એટલે તઈ થોડીક અસર થવા માંડી જાય એનીવે દુનિયા બદલાય આપણે બદલાવ પડશે ને આ યોગ રહ્યો ને એક વિજ્ઞાન ટાઈપ છે રોજ છે ને અડધો કલાક તો એક્સરસાઇઝ કરવી તો મિત્રો હવે છે ને હું રજા લઉં હવે છે ને મારે પૂરા 7 કલાક મારે દર્દીને જોવાના છે બપોર 1 કલાક મને વિહમ આવશે તો હવે લંચ બ્રેક ઉપર મળીશ ત્યાં સુધી બાય બાય સોરી ત્યાં સુધી ને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક આપો એક કમેન્ટ આપો અને તમારા મિત્ર ભેગે શેર કરો અને હજુ સુધી જો આપણું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ ઈ કરી નાખો વાલા અને મિત્રો હજી તો આપણો રૂટીન કેવડો છે હજી તો 10 વાગ્યા છે દવાખાને આવી તો આખો દી પડ્યો છે આ તો હું વિડિયો ઉતારીને વરી થોડોક સ્ટોપમાં રાખી દઉં ને તો કોઈ સોરું બોરું ચારા કરી નાખે તો આખો વિડિયો નિહરી જાય એટલે છે ને હું થોડો લઈને અપલોડ જ કરી નાખું હવે છે ને અમાર લંચ બ્રેક ટાઈમે મળશું ભલે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ સોરી તમને કહેવાનું ભૂલાઈ ગયું ગમ્યો હોય તો તમે તમારે 1 થી 5 કમેન્ટ કરજો અને ન ગમે ને તો વિડિયોના વગોણા કરી નાખો કમેન્ટનું બોક્સ છલકાવી નાખો અહીંયા ભલે લે જય શ્રી કૃષ્ણ બાય બાય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે